અને હવે વાત કરીશું સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદ. ગોંડલના લોકમેળામાં વરસાદનું વિઘ્ન. જેતપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન. બોટાદમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. ગીરગઢડાનો ડેમ મચ્છુંદરી ડેમ છલકાયો. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી રમઝટ. થાનમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ગોંડલ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધોધમાર વરસાદ ખાબક્યો. ધોધમાર વરસાદથી પાણી ભરાયેલા જોવા મળ્યા. સાથે વરસાદને કારણે મેળાની મજા બગડી છે. મેળામાં પાણી ભરાઈ જતા લોકોને પાંખી હાજરી જોવા મળી. કેટલાક લોકો ચાલુ વરસાદે મેળામાં ગરમાની મજા માણતા જોવા મળ્યા. જેતપુરમાં પણ આ જ સ્થિતિ છે. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. અસહ્ય બફારા બાદ અહીં વરસાદ વરસતા લોકોએ રાહત અનુભવી. ખેડૂતો માટે આશીર્વાદરૂપ. તો બોટાદના રાણપુરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી. શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ખાબક્યો. રાણપુરના બસ સ્ટેશન, મામલતદાર કચેરી સહિતના વિસ્તારો જળમગ્ન થયા. શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. જિલ્લાના બરાણિયા, નાની વાવડી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાયા. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની પધરામણી થઈ. ધોધમાર વરસાદને કારણે લોકોને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળી. વરસાદને કારણે ખડસલીની સ્થાનિક નદીમાં પૂર આવ્યું, જેથી આગામી વર્ષમાં લોકોને પીવાના પાણીની સમસ્યા નહીં રહે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો. અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદથી તુલસીશ્યામ માર્ગ પર પાણી ફરી વળ્યા. અહીં જીરાથી તુલસીશ્યામનો રસ્તો નદી બની ગયો હોય તેવું લાગ્યું. બીજી તરફ વરસાદની વાટ બેઠેલા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો ગીર સોમનાથ જિલ્લામાં લાંબા વિરામ બાદ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી. ઉનામાં વરસાદને કારણે ટાવર ચોક, ત્રિકોણબાગ જેવા વિસ્તારો જળમગ્ન થયા તથા મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જીવન સંચારની આશા, જેના લીધે ખેડૂતોમાં રાહતનો માહોલ. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે ગીરગઢડામાં આવેલો મચ્છુંદરી ડેમ ઓવરફ્લો થયો. ઉના અને ગીરગઢડાની જીવાદોરી સમાન મચ્છુંદરી ડેમ છલકાતા રમણીય દ્રશ્યો સર્જાયા. ડેમમાં પાણીની આવકથી ઉના અને ગીરગઢડાના 10થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. તેથી ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં આનંદની લાગણી. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જામ્યો. થોડા દિવસોના વિરામ બાદ લીંબડી શહેર તેમજ આસપાસના બોરણા, સોકા, બોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. મેઘમહેરથી ખેડૂતોને ચોમાસુ પાકને નવું જીવનદાન મળશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા અને થાનમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ખાસ કરીને થાનમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. થાનની સરકારી હોસ્પિટલના મેદાનમાં પણ વરસાદી પાણી ભરાતા સામાન્ય જનજીવન અસરગ્રસ્ત બન્યું. ચોટીલા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો.